જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઈસીએલ એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે જેઈ અને PA1 માટેની જે ભરતી જાહેર કરી હતી, તો તેનું રિઝલ્ટ ટ્રાયર 1 અને ટ્રાયર 2નું પણ જાહેર થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં જે છે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ માટે બોલાવશે. તો એનો મેલ પણ તમને જે પાસ થયા છે, જેનો ક્રાઇટેરિયા 45 અને 50, એટલે કે અનામત માટે 45 છે, જ્યારે જનરલ માટે 50. પરંતુ મેરિટના હિસાબે જે લોકો મતલબ કે મેરિટમાં સિલેક્શન થશે તો એમને જીએસએસએલ મેલ કરશે. તો ટૂંક સમયમાં એ મેલ આવી જશે મેડિકલ માટે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો 2023ની જે ભરતી હતી, તો એમાં જે મેલ આવેલો હતો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પ્રી મેડિકલ એક્ઝામિનેશન VS વિદ્યુત સહાયક પ્લાન્ટ એન્ટેનન્સ મિકેનિકલ માટે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે મેડિકલમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી હશે અને જે પ્રી મેડિકલ એક્ઝામિનેશન એમાં ફોર્મ ભરવાનું આવે છે અને શું ક્રાઇટેરિયા છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, તો અહીં તમે જોઈ શકો છો આ જીએસએસએલ જે 2023ની જે ભરતી હતી. તો જીએસઈસીએલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ. સબ્જેક્ટ તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ પ્રી મેડિકલ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ VSPA1 મિકેનિકલ. તો આ ટાઈપનો તમને મેલ આવી જશે જે લોકો પાસ થયા છે, જેમને મેરિટમાં સમાવેશ થશે એ પ્રમાણે જીએસએસએલ મેલ કરશે. તો અહીં તમે જોઈ શકો છો રેફરન્સ એડવર્ટાઇઝમેન્ટ ડેટ આજે છે 2023, 2/1/2023 એન્ડ ઓનલાઈન એક્ઝામ 19/2/2023. ડિયર કેન્ડિડેટ, with reference to above, you are in provisional selection list VSPA1 mechanical on the basis of online exam held 19/2/2023 as part of official process. We have to carry our verification of document mentioned in your online application with the following original certificate document. જ્યારે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે ત્યારે તમારે ઓરિજિનલ અને પ્લસ સ્વપ્રમાણિત એટલે કે સેલ્ફ એટેન્ડન્સવાળા બે કોપી તમારી પાસે રાખવાના. જેટલા પણ આ ડોક્યુમેન્ટનો અહીં લખેલા છે એ પ્રમાણે તમારે બે કોપીઓ દરેકની જે સ્વપ્રમાણિત અથવા તો ટ્રુ કોપી અને તમારું ઓરિજિનલ આ ડોક્યુમેન્ટ તમારે લઈને જવાનું રહેશે. તો અહીં તમે જોઈ શકો છો ઓરિજિનલ સ્ટેમ્પ્ડ કોપી ઓફ એડમિટ કાર્ડ. જે એડમિટ કાર્ડ જે તમારી કોલ લેટર બરાબર એની કોપી બરાબર, એક ઓરિજિનલ અને ઝેરોક્સ એક બેકારી રહેવાની બરાબર. એટલે આ ઓરિજિનલ તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે. પ્રિન્ટ આઉટ ઓફ એપ્લિકેશન ફોર્મ, તમે જે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ બરાબર એ જે હોય બરાબર, તો એની પ્રિન્ટ કરાવી લેવાની. 2 પાસપોર્ટ સાઇઝ ફોટો બરાબર, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા જરૂર પડશે. એક ઓરિજિનલ સ્ટેમ્પ કોપી ઓફ એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર, પછી એપ્લિકેશન ફોર્મ જે તમે ફોર્મ ભર્યું છે એ, અને 2 પાસપોર્ટ સાઇઝ ફોટા, પછી સ્કૂલ લિવિંગ LC, પછી બર્થ સર્ટિફિકેટ બરાબર, પછી ઓલ માર્કશીટ ઓફ ડિપ્લોમા, જે ડિપ્લોમાની બધી માર્કશીટો અને છેલ્લું જે તમને આપ્યું હશે સર્ટિફિકેટ એ ડિપ્લોમા સર્ટિફિકેટ બરાબર. પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ ઇફ ધ કેન્ડિડેટ આર ઓફ અધર સ્ટેટ, એટલે કે જે અધર સ્ટેટના યુપી, બિહાર કે અન્ય કોઈ રાજસ્થાન કે અન્ય કોઈ જે 15% એમના માટે છે અનામત, કહેવાનો મતલબ કે કોટા રાખેલા છે કે 15% અને 85% ગુજરાતના કેન્ડિડેટ માટે. તો જે બહારના રાજ્યો માટે છે એમના ડોમિસાઇલ સર્ટિફિકેટ ફરજિયાત છે. કાસ્ટ સર્ટિફિકેટ બરાબર, જેને લાગુ SC ST EWS માટે બરાબર. તો એના પછી SEBC EWS કેન્ડિડેટ બરાબર, તો એમના માટે જે SEBC કેન્ડિડેટ માટે લેટેસ્ટ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રાખવાનું રહેશે મતલબ કે. અને EWS કેન્ડિડેટ માટે લેટેસ્ટ ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ એઝ પર
રિલેશન નંબર જે પ્રમાણે હોય, મતલબ કે આ જે છે 2000 હા મતલબ કે 23/1/19 થી 25/1/19 ઇન ગુજરાત, બરાબર. તો હમણાં આ પ્રમાણે તમારે આ જે છે અગાઉની ભરતીનું છે. પછી એના પછી વાત કરીશું અન્ડરટેકિંગ ઓફ ફિમેલ કેન્ડિડેટ ટુ વર્ક ઇન શિફ્ટ ડ્યુટી ઇન્ક્લુડિંગ નાઇટ શિફ્ટ, એટલે કે જે છે ફિમેલ લેડીઝ કેન્ડિડેટ માટે અથવા તો ફિમેલ કેન્ડિડેટ માટે એ નાઇટ શિફ્ટમાં પણ જે છે કામ કરી શકશે એ ટાઈપનું તમારે લખાણ આપવાનું હોય છે. પછી ઇન કેસ ઓફ એક્સ આર્મ ફોર્સ પર્સનલ નેસેસરી સર્ટિફિકેટ શુડ બી સબમિટેડ, બરાબર. તો એમના જે કોઈ એક્સ આર્મ ફોર્સમાંથી આવેલો છે તો એમના માટે પણ કોપી ઓફ રિલીવ ઓર્ડર ફોર ડિપેન્ડન્ટ ઓફ રિટાયરમેન્ટ એમ્પ્લોય, તો જેને લાગુ પડતું હોય એને આપવાનું. પછી એનઓસી એ પણ જો જેને લાગુ પડતું હોય એનઓસી પ્રેઝન્ટ હાલ કોઈ કંપનીમાં નોકરી કરતા હોય સરકારીમાં, બરાબર, તો એનું એનઓસી લાવવાનું. ડેથ સર્ટિફિકેટ ઓફ હસબન્ડ એન્ડ ધ અન્ડરટેકિંગ ટુ ધ ઇફેક્ટ ધ એપ્લિકન્ટ હેઝ નોટ રીમેરીજ ઇન કેસ ઓફ વિડો એપ્લિકન્ટ, એટલે કે જે છે ડેથ સર્ટિફિકેટ જે મહિલાઓ છે એના હસબન્ડ એક્સપાયર થઈ ગયા હોય, બરાબર, તો વિધવા માટેનું જે છે એમણે રીમેરેજ નથી કર્યા તો એ માટેનું સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ. આઈડેન્ટિટી પ્રૂફ, બરાબર, જેમાં તમારું ઇલેક્શન કાર્ડ ચાલે, પાસપોર્ટ ચાલે, ડ્રાઇવિંગ લાઇસન્સ ચાલે, આધાર કાર્ડ ચાલે, પાન કાર્ડ ચાલશે. પછી અન્ડરટેકિંગ એઝ પર એન્યુક્સ 1, 2 અને 3 એટેચડ વિથ એડવર્ટાઇઝમેન્ટ, તમે એડવર્ટાઇઝમેન્ટમાં આપેલું છે તો એ પ્રમાણે તમારે પ્રિન્ટ કઢાવી અને એમાં જે લખવાનું એ લખીને આપી દેવાનું, જે એનેક્સ્યોર આપેલા છે 1, 2 અને 3, તો એ જે છે તમારે કાઢી મતલબ કે પ્રિન્ટ આઉટ કરી અને તમારે એ જે અંદર લખાણ છે એ પ્રમાણે ફોર્મ ફિલઅપ કરીને આપવાનું. એની અધર સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ વિચ ઇઝ એપ્લિકેબલ, જો બીજા ડોક્યુમેન્ટ એડવર્ટાઇઝને લગતા હોય તો એ તમે અંદર જોડી શકો છો. એઝ પર એડવર્ટાઇઝ ધ કેન્ડિડેટ પ્રોસીડિંગ બેચરલ ઓફ એન્જિનિયરિંગ આર ઇલિજિબલ ફોર ધ પોસ્ટ, એટલે કે આ જે છે 2023ની ભરતીનું છે, બરાબર. હવે વાત કરીશું જે છે આપણે જે ડોક્યુમેન્ટ છે એની વાત કરી દીધી, બરાબર. તો આ ટાઈપનો મેલ આવશે તમને પણ, અને જે સમય લખેલો હશે, ડેટ લખેલી છે, ટાઈમ લખેલો હશે, જે તમારું પછી જે જગ્યા હશે એડ્રેસ, બરાબર. તો આ ટાઈપનો તમને મેલ ટૂંક સમયમાં આવી જશે. હવે વાત કરીશું જે મેડિકલ સર્ટિફિકેટ, મેડિકલ એક્ઝામ કઈ ટાઈપની છે, તો તમને આ ટાઈપના જે છે ઓનલાઈન તમને જે છે મેલ કરશે, તો એ મેલ જે પીડીએફ આપેલી છે તમારે મતલબ કે પ્રિન્ટ કરાવી હાર્ડ કોપી કઢાવી અને પછી આ તૈયાર રાખવાના 2 કોપી, બરાબર. તો ફ્રી એમ્પ્લોયમેન્ટ મેડિકલ રિપોર્ટ, તો અહીં તમારે ફૂલ નામ લખવાનું, ડેટ ઓફ બર્થ, બરાબર, પછી આધાર નંબર, બ્લડ ગ્રુપ, આઈડેન્ટિફિકેશન માર્ક, બરાબર, જે તમારું અહીં કંઈ માર્કિંગ હોય, પછી ઈમેલ આઈડી, પછી પરમનન્ટ એડ્રેસ, અહીં મેલ ફિમેલ જે હોય, અહીં ફોટો, બરાબર, નેમ, ડેટ ઓફ બ્લડ ગ્રુપ, આધાર, બરાબર. આ ટાઈપનું તમારે ફોર્મ ભરવાનું રહેશે. પછી અહીં યસ અથવા તો નો, કોઈ પણ બીમારી છે તો આ પ્રમાણે તમારે લખવાનું. આર યુ એટ પ્રેઝન્ટ રિસીવિંગ એની મેડિકલ ટ્રીટમેન્ટ, આર યુ કરન્ટલી ટેકિંગ એની મેડિસિન ઇફ, બરાબર, યસ નો, બરાબર. આમાં જે છે એ પ્રમાણે તમારે જે કંઈ પ્રોબ્લેમ હોય, મોસ્ટ ઓફલી તો તમારે નો જ હશે, કેમ કે જે જે છે તમે એકવાર ધ્યાનથી વાંચી લેજો, બરાબર. અને જો વધુ ડિટેલમાં જો તમારે આના વિશે જાણવું હોય તો આપણે આનું ફોર્મ પણ તમને ભરેલું છે, તો નેક્સ્ટ વિડીયોમાં કઈ રીતે ભરવું હશે અથવા તો કઈ રીતે પૂરેપૂરું સંપૂર્ણ ભરવું તો તેના વિશે વિડીયો બનાવીશું. તો આ ટાઈપનું તમારે કમ્પલસરી અહીં તમે જોઈ શકો છો, અહીં લખેલું છે પેજ 1 અને 2 ફિલ્ડ બાય ધ એપ્લિકેન્ટ, એટલે કે આ ફરજિયાત તમારે ભરવાનું. પર્સનલ હિસ્ટોરી અને જે છે બીજું ફેમિલી મેડિકલ હિસ્ટોરી, બરાબર. તો આ ટાઈપનું તમારે ફરજિયાત ભરવાનું છે, બરાબર. તો આ ટાઈપનું છે. એના પછી પ્રી મેડિકલ રિપોર્ટ, તો અહીં જે છે કંઈ જે છે મેડિકલ એક્ઝામ જે ડૉક્ટરો ચેક કરશે એના પ્રમાણે તમારો મેડિકલ રિપોર્ટ આવશે, એ પ્રમાણે આમાં જે છે એ પ્રમાણે તમારું ચેક કરશે, બરાબર. રિપોર્ટ એ લોકો ભરી આપશે અને પછી તમારે સબમિટ કરાવવાનું રહેશે. તો મિત્રો, જો મેડિકલ રિપોર્ટ ડિટેલમાં જો સમજવું હોય તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. જો કોમેન્ટ બોક્સમાં
જણાવજો. જો જરૂર હોય તો આપણે કઈ રીતે ફોર્મ ભરવું, બરાબર, તો તેના વિશે પણ અલગથી વિડીયો બનાવીશું. તો આ ટાઈપનું મિત્રો મેડિકલ અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે તો તેના વિશે પણ ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.